બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાકર મોટીના ખાખરાવાળો જોડ સુધી રેતીવાળું કાચું નેળિયું હોવાથી ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોના 200થી વધુ બાળકો જેઓ શાળાએ જવા માટે હાલાકી ભોગવતા હોય છે અને બીમાર માણસને પણ દવાખાને ઊંચકીને લઈ જવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। પશુપાલકોને દૂધ ભરાવવા માટે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે। દાંતીવાડા તાલુકાના ભાખર મોટીના ખાખરાવાળો જોડ હદ સુધી 3 કિલોમીટર કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દર ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવી શકતા ન હોવાથી શિક્ષણથી વંચિત રહે છે। તદુપરાંત આ રસ્તા પર આવેલા ખેતરોમાં રહેતા ખેડૂતોના પરિવારો પણ અચાનક બીમાર થાય અથવા તો મહિલાને પ્રસૂતિ હોય ત્યારે કોઈ ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી, જેના લીધે બીમાર માણસને ઊંચકીને લઈ જવું પડે છે। આથી રસ્તાના અભાવે ભાખર મોટી ગામના લોકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ગામ ભાખર મોટી ડાંગિયા લઈને ખાખરા રોડ જે ભાખર રસ્તો આવેલો છે ને જે કાચા રસ્તા પર ત્યાં ચોમાસામાં પાણી ભરાઈ ગયા છે, ઊંડાઓના ખાડા દૂર કરાવવા માટે જે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખૂબ તકલીફ પડે છે અને આજુબાજુ જે સ્થાનિક રહેવાસી છે એમને અવર જવર માટે ખૂબ તકલીફ પડી રહી છે। આજે સૌ ગામજનો બધા ભેગા થઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। એના માટે મામલતદારશ્રી એમની આશા રાખીએ છીએ જલ્દી નિરાકરણ આવે અને રસ્તો ખૂબ વ્યવસ્થિત રીતે સારો થાય તેના માટે ગામ લોકોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપનું નામ આપનું નામ રામસેના સુરપાલ। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।